લુગાઈ આવે તો પીરજી દમડા રે માગે, 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 દમડા હું કાંસે લઈ આવું મારા બાપજી, દમડા હું કાંસે લઈ આવું મારા બાપજી, દમડા હું કાંસે લઈ આવું મારા બાપજી, રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે પરણો વાટી અરજી, રામદેવ પરણાવે તમે પરણો વાટી અરજી. આને રામાપીર જવાબ આપે, દમડા જોવે તો હરજી દમડા રે આપું, 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 શેઠિયો થઈને ઘેરે આવું મારા હરજી, શેઠિયો થઈને હું આવું મારા હરજી, શેઠિયો થઈને ઘેરે આવું મારા હરજી, રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે પરણો વાટી અરજી, રામદેવ પરણાવે પરણો વાટી અરજી, પરણો વાટી અરજી, પરણો વાટી અરજી. જે જોઈએ એ આપે. અરજી ભાટીને કીધું તો આપણને કહે છે, મારે જ્યારે જરૂર પડે ત્યારે મને કોઈના કોઈ રૂપે દઈ જાય છે, આપે છે. મારો કહેવાનો ભાવાર્થ કે ભક્તિ પુણ્યના પુંજ વગર મળતી નથી. ભક્તિ આવી જાય, ભક્તિ આપી જાય, ભક્તિ ભીતરમાંથી ફૂટે છે. પૂર્વનો આપણે ખબર તમને અત્યારે કેરી ટાણું છે, આ કેરીના ગોટલા આપણે પછી ગામડામાં છે ને આમ વાડીમાં નાખ્યા હોય ને, વાડીમાં એ આપણે વાવ્યા ન હોય, વાડીમાં નાખ્યા હોય ને સોમાહું જાય ને પછી એની મેળા એ માલપા કોટા એને નથી કહેતા કે એલા વાડીમાં આંબો ઉગ્યો, હું મેન તમે ગોટલા વાવ્યા છે એની મેળા એ ઉગે. એમ ભક્તિનો કોંટો એની માથેથી થર નીકળી જાય ને, પાપના થર નીકળી જાય અને પુણ્ય રૂપી ખાતર એમાં ભળે ને તારે એની મેળાએ ભક્તિ રૂપી આંબો ઉગે છે. મારા તમારા કોઈનો દીધેલું મળતું નથી. એના પુણ્ય રે રૂપી રે ખાતર હરિનામ કીર્તન સત્સંગ સેવા સમરણ કઈ સારું કામ આ બધા ખાતર છે. આંબાને માલપા ભક્તિ રૂપી આંબાને માલપા ખાતર પૂરા કરે, ધીરે 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 મોટું થાય. એની મેળાએ ફણગો ફૂટે, પૂર્વના પુણ્યનું ખાતર ભેગું થાય તો કાં તો કોઈ સંત કૃપા કરે અને કાં તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે. ભગવાન શંકર ની ભક્તિ કરવા માટે અજમલજી મહારાજ કહે છે ગુરુના આશીર્વાદથી આ માર્ગ ઉપર હું હવે જાઉં છું. ગુરુએ બતાવેલો માર્ગ કોઈ દિવસ ખોટો હોતો નથી, સત્ય જ હોય છે.
હાસો જ માર્ગ બતાવે. હા, એમાં કષ્ટી પડે, તકલીફ પડે, કદાચ આપણે ન પણ પામી શકીએ, પ્રારબ્ધ પૂરું પણ થાય. તો સંતો તો એમ કહે છે કે જે ભક્તિનો માર્ગ સદગુરુના ચરણમાં બેસી અને જે મૂળ ઘરની ઓળખાણ કરી અને મહામંત્ર જે આપે, એ મહામંત્રનો જાપ કરતા કરતા કદાચ પ્રારબ્ધ પૂરું થઈ જાય ને ભાઈ, તો એ વ્યક્તિ અધોગતિમાં નથી જતો, એનો પાછી બીજો જન્મ મળે અને જ્યાંથી સાધના અધૂરી હોય ત્યાંથી શરૂ કરે. કારણ કે એને મહામંત્ર મળ્યો અને મહામંત્ર મળે ને એને અમરપદ મળે છે, પછી એ માર્ગે હાલ્યો જાય છે. બીજો અવતારે એનો માણસનો જ મળે, એ પ્રમાણ છે. ધ્રુવજીએ નાનપણમાં ભક્તિ કરી તો શું, આગલા અવતારમાં એને મહામંત્રની સાધના અધૂરી રહી ગઈ તો એને બાળપણમાં શરૂ કર્યું. બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તો તીરથ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ. એ ફરીને માણસ જ થાય. ઘણા એમ કે માણસનો અવતાર ન મળે, બાકી ગુરુની પાસેથી લીધેલો આ મહામંત્રનો મહિમા જે જાણી જાય અને એ મહામંત્રના જાપ કરતો કરતો કદાચ એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય તો એ ગમે એના પાછો અવતાર ધારણ કરે. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે, આખર સંતનો સંત. પણ એ મહામંત્ર મળવો કઠિન છે. એની હારમાં કોઈ વસ્તુ નથી આવતી. ધન દોલત સત્તા સંપત્તિ સાહેબે, એ ભાઈ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ફકીર બન્યો. ફકીર આ વસ્તુને મહામંત્રને લેવા માટે છોડી દીધું બધું. દેખો ભરત રે આ ભયા ફકીરા, એ છોડ્યા શહેર ગઢ ઉજેણી, 92 લાખ માળવાનો રાજા, 92 લાખ માળવાનો રાજા, એ માયા સર્વે ત્યાગન કીની. દેખો ભરત રી ભયા ફકીરા. હવે વિચાર કરો, 92 લાખ માળવાનો ધણી મૂળ તત્વ નિજ તત્વને પામવા માટે ફકીર બન્યો, છોડી દીધું. અને ગુરુ ગોરખની પાસે બેહી અને મૂળ ઘરની ઓળખાણ કરી. ત્યાં તો ભાઈ આમ જો અમર થયો, અમર અમર પદની પ્રાપ્તિ કરી. જે પિંગલા પિંગલા કરતો હતો ને એ પ્રભુ પ્રભુ કરવા માંડ્યો. હા, પિંગલા વગર રહી નહોતો એક. તો જ્યાં જોવે ને એને પિંગલા દેખાતી હતી અને ગુરુએ એવી વસ્તુ દેખાડી દીધી ને તો પિંગલા નીકળી ગઈ અને અમૂલક મણી અને ચારે બાજુ દેખાવા માંડ્યો. હા, એના માનસમાંથી નીકળી ગઈ આ એ વસ્તુ. જીવને જો એ મળી જાય, ગુરુએ બતાવેલા માર્ગ ઉપર હાલ્યો જાય, જરૂર અવશ્ય મળે. જો ભરોસો રાખીને દ્રઢ વિશ્વાસે હાલ્યો જાય તો. અને જો ન મળતો હોય ને બાપ, તો ગુરુ ઉપર ભરોસા કોણ કરે? હે, કોણ માને સદગુરુને? વસ્તુ અમોલક દી મેરે સદગુરુએ, અમોલક મણી આપી મારા ગુરુએ. જેની આ મણીઓની પાસે કાંઈ કિંમત નથી, એ તો એની પાસે આમ આમ ધૂળ કહેવાય, રજ કહેવાય. એ મણકો આપી દે સદગુરુ, એ મોતી આપે સદગુરુ. ઝીણા ઝીણા મોતી ડારે હા, સંતો ભાઈ ઝીણા ઝીણા મોતી, તપત ત્રિવેણી
ऐसो संत फकीर तो પછી પહોંચા દે ભવ દરિયા કે તીર ધીરે 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 જેમ માં બાળકને પાપા પગલી ભરતા શીખવાડે આમ 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 છોકરાને થોડુંક આઘું મૂકી અને પછી માં એમ કે ડગ 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 આમ આમ આંગળા કરે અને છોકરું કિલકિલાટ કરતું દોડે અને દાંત કાઢતું હોય, હસતું હોય, નિજાનંદમાં હોય, આનંદમાં હોય, એનું લક્ષ્ય એની નજર એની માના આંગળા સામું હોય, આમાં આંગળા કરે એની સામું આંખ્યું રાખીને છોકરું દોડે. એને ભરોસો છે કે જે મને બોલાવે છે ને એ મને પડવા નહીં દે, પછી મને ઝીલી લે. બસ મારો ને તમારો સદગુરુ આંગળા આમ કરીને બોલાવે, બાપ તોડો, પડવા નહીં દે. જો બાળકને એક અણહમજુ બાળકને જો એની મા ઉપર ભરોસો હોય તો મને ને તમને મારા ને તમારા સદગુરુ ઉપર ભરોસો કેમ નથી બંધાતો બાપ? હા, મને ને તમને નહીં પડવા દે. એ બોલાવે એ જ મને ને તમને પકડશે. દ્રઢ ભરોસાથી હાલતા થયા બધા. ભોજા બાપુ આ ભરોસે હાલ્યો, જલારામ આ ભરોસે હાલ્યો, ડાલીબાઈ આ ભરોસે હાલી, શબરી આ ભરોસે હાલી, નરસૈયો આ ભરોસો હાલ્યો, રૂપાદે અને માલદે આ ભરોસે હાલ્યા, ગંગા સતી અને પાનબાઈ આ ભરોસે હાલ્યા. એના ગુરુએ આપેલા મહામંત્રના ભરોસે પામ્યા. એની પાસે એ જ મૂડી હતી, બાકી મૂડી નહોતી. આપણને નથી રહેતા ભરોસા બાપ. मार्ग से आ ए भाई सुरापुरा, मार्ग से आ सुरापुरा. આમાં શબ્દો આપ્યો, જો ધ્યાન દેજો. રામદેવજી મહારાજની ઉપાસના કરતા હોય એને સમજી જાય. માર્ગ સે આ સુરાપુરા, માર્ગ સે આ સુરાપુરા. આમાં થાય કસોટી અધૂરાની, આમાં થાય કસોટી અધૂરાની. આમાં કાયર નરના એ કામ નથી ભાઈ, માર્ગ છે આ સુરાપુરા. પૂરા રે મળે તો રાહુ રેડી, અને શાંતિ પમાડે એને સંત કહીએ, પછી એના દાસના દાસ થઈને રહીએ. ભક્તિના માર્ગ ઉપર, સદગુરુએ બતાવેલા માર્ગ ઉપર ધીરે 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 મારે તમારે હાલવું, મારે તમારે પડે. ગુરુ ધક્કો મારે, ગુરુ ધ્યાન રાખે, ગુરુ કઈ આડાવડો થવા ન દે. બાકી સાધના તો મારે તમારે કરવી જ પડે. મને મારે તમારે જ્યાં સુધી ભજન ન કરીએ ત્યાં સુધી કમાણી ભેગી થાય ને. એમનેમ મંત્ર, એમનેમ ગુરુની સિદ્ધિ એમનેમ પ્રાપ્ત નથી થતી. એનું ભજન ખૂબ કરવું પડે છે. ખૂબ ખૂબ ભજન કરો, ખૂબ ભજન કરો, ખૂબ કરો, ઢગલો કરો હરિના નામનો. હાલા જાઓ, પછી ધીરે ધીરે નામ રૂપી પોટલું બાંધી આપણી કમાણી માથા ઉપર મૂકીને ધીરે ધીરે હાલો. પગી જાઓ, જરૂર પગશો, અવશ્ય પગશો. પગી ગયા હા બધા. અને આ પગી ગયા એની પાસેથી એને કીધેલું હું તમને કહું છું કે અમે આ માર્ગ ઉપર હાલ્યા અને અમને આ વસ્તુ મળી. એટલે એ લોકોએ જાહેર કર્યું કે બધા સુખ કરતા મહાસુખ આ માર્ગ ઉપર હાલે અને મળે છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, તારા રથના ઘોડાઓની લગામ મારા હાથમાં સોંપી દે. તારા રથનું ધ્યાન રાખું, તારા રથના ઘોડાઓને આડાઓળો થવા ન દઉં.
તારા રથને ખાડામાં પડવા નહોતો, પણ ધ્યાન રાખજે અર્જુન, લડીશ નહીં, હું લડવું પડે તારે, હું હથિયાર નહીં ઉપાડું, હું તારું ધ્યાન રાખું. એમ ભગવાન કૃષ્ણ અર્જુનના ગુરુ છે. અર્જુન એમ કહે તમે મારા સદગુરુ છો, મને બતાવો. અને ભગવાન કૃષ્ણએ કહ્યું તું મને જો ગુરુ માનતો હો તો સાંભળ, તારા રથના ઘોડાની લગામ મારા હાથમાં સોંપી દે, અને હું રથ જે માર્ગે આંકું એ માર્ગે કાંટા આવે કે કાંકરા આવે એ સહન કરતા કરતા ધીરે ધીરે તું હાલવા માંડ, અને પછી આ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રમાં તારો વિજય થઈ જાય, આ દેહની માલ પર તારો વિજય થઈ જાય. અને વિજય થઈ જાય એટલે તું મારા પદને પામી શકીશ. ડાલીબાઈના જીવન ચરિત્રની કથા અહીંથી શરૂઆત થાય. ડાલીબાઈ કોણ હતા, કઈ રીતે રામદેવજી મહારાજનો મેળાપ થાય, એ પવિત્ર કથા અરજી ભાટી રામદેવ કથામાં બતાવે છે. રામચરિત માનસની કથાના શબરીનું પાત્ર, શ્રીમદ ભાગવતમાં ગણિકાનું પાત્ર, અને રામદેવ કથાની માલપા ડાલીનું પાત્ર. ત્રણેય સ્ત્રી જાતિ, ત્રણેય શુદ્ર જાતિ. શબરીએ કહી દીધું અધમ સે અધમ, અધમ મેં નારી. ડાલીબાઈએ કહી દીધું કે હું નીચી કોમની છું એટલે મારે તમને અડાય નહીં. ગણિકાએ ભગવાન કૃષ્ણને દૂરથી પ્રણામ કર્યા, અને ત્રણેય જણને ભગવાન સામેથી મળવા ગયો. શબરીબાઈને સામે મળવા ગયો, રામદેવજી મારા ડાલીને સામેથી મળવા જાય, અને ભગવાન કૃષ્ણ વ્રજ છોડી અને મથુરામાં ગણિકાને સામેથી મળવા જાય. નારી શક્તિ. બાબા રામદેવજી મહારાજે ક્રાંતિકારી પગલું ભર્યું આજથી 900 વર્ષ પહેલા. એ વખતે ધર્મની માલપા થોડોક ભેદ હતો, એ ભેદને રામદેવજી મહારાજે તોડ્યો. નારી શક્તિને મોર બેહારી. એક ડાલીબાઈને પોતાના મહાપંથના પાટમાં ડાલીબાઈને પહેલા આસન આપ્યું અને નારી શક્તિનો ઉદ્ધાર કર્યો. એ વખતે નેતલદે હતા પાટે બેહવામાં, ઘણા હતા, ડાલીબાઈને શું કામ બેહાર્યા એની પાછળ આખી કથા છે. ડાલીબાઈ હતા એક રાજાના દીકરી. રણુજાની પાસે ગોમટ કરીને ગામ આવ્યું ને, ગોમટ ગામમાં ડાલીનો ઉછેર થયો. શાયર જયપાલ ચમારના ઘરે ઝાડની ડાળી ઉપરથી આમ આમ જોલીની માલપા ટીંગાતી હતી ને, એ વખતે આ શાયર જયપાલ અને એક રણુજાનો કઠિયારો બંને વૃક્ષની નીચે બેઠા અને દીકરીના રડવાનો અવાજ સાંભળી અને જોડી નીચે ઉતારી. બંને જણા દીકરીને લઈ અને સદગુરુ બાળીનાથ બાબાની પાસે આવે. હવે એ વખતે ડાલીબાઈની નાભીમાં નાદ બ્રહ્મ ચાલુ હતો. દરેક જીવને માતાના ઉદરમાં જ્યારે જીવ હોય એ વખતે એનો નાદ બ્રહ્મ ચાલુ હોય છે. પરમાત્માની હારે, બ્રહ્મની હારે, ભગવાનની હારે જે ગણો તે એની હારે એનો સંબંધ હોય છે, ગર્ભની અંદર રહેલા જીવનો. અને એ માતાઓને ખબર હોય કે બાળકનો જન્મ થાય તારે એની નાભી હારે એક નાળ જોડાયેલી હોય છે, એક રગ હોય છે, એને નાળ કહે આપણી દેશી ભાષામાં. અને એ નાળ જ્યારે કાપે પછી જ બાળક બોલે, ત્યાં સુધી બોલતું નથી.
એ નાળ કાપ્યા પછી બાળકના મુખમાંથી 3 માંથી એક શબ્દ નીકળે. કાં તો એ નીકળે, કાં ઉ નીકળે અને કાં માં નીકળે. આ પહેલા શબ્દો નીકળે. આ પૃથ્વી ઉપર આ જીવ માના ઉદરમાંથી બહાર આવે અને જેવો બ્રહ્મની હારે સંબંધ છે એ કપાઈ જાય અને બ્રહ્મ ભાવ મટી જાય અને જીવ ભાવમાં આ જીવનું રૂપાંતર થાય ત્યારે એમાંથી 3 શબ્દોમાંથી એક શબ્દ નીકળે. પતંજલિ મહારાજ યોગ શાસ્ત્રમાં લખે, આપણા મહાપુરુષો કહે, આપણા ભજનાનંદી પુરુષો કહે, આપણા સંતો બતાવે, કાં તો એના મુખમાંથી એ નીકળે, કાં ઉ નીકળે અને કાં તો માં નીકળે. અકાર, ઉકાર અને મકાર આ 3 માત્રા ભેગી થાય એની બને છે ઓમકાર. અને એના માથે જે બીજનો ચાંદ છે અને એની માલપા રહેલી જે બિંદી છે એ બિંદીનું ધ્યાન કરવાનું મહાપુરુષો કહે છે. બીજના ચાંદની માલપા નાદ બ્રહ્મ બધાને ચાલુ હોય છે. એ કુંડલીની શક્તિ એને કહે. એ કુંડલીની શક્તિ ઊંધા માથે હોય છે. ઉર્ધમૂલમ મધશાખમ ગીતાજીના 15મા અધ્યાયમાં બતાવે. એ નાંગણી જેમ આમ ઊંધી પડી હોય, એનું મુખ નીચે હોય. કરંડિયામાં મદારી નાગ લઈને નીકળે ને તો એ નાંગણી પૂરેલી હોય ને એનું મોઢું નીચે હોય, ઉપર ન હોય. આમ આંટો મારેલી કુંડલીની શક્તિ નીચે હોય. આ યોગી પુરુષો જે મહાપુરુષો જેટલા ભજનાનંદી, સુખરામ બાપા, પછી સવારામ બાપા, જે રામદેવજી મહારાજની નિજાર પંથની ધારાને જે વરેલા છે, આ લોકોને પોતાની સૂક્ષ્મણા નાડી માલપાથી ચાલુ થઈ ગયેલી અને એનો નાદ બ્રહ્મ ચાલુ થઈ ગયેલો. એટલે એ લોકો એની અંદર સદગુરુએ આપેલા શબ્દને માલપા પોરવી દે અને સદગુરુએ આપેલા શબ્દને એ સુરતાની માલપા પોરવી દે. તો સવારામ બાપો બતાવે કે સુરતા શબ્દને ભેટે તો તારો સાહેબ માલપા બોલે. અને એ જગાડવા માટે, એ ચાવી મળવા માટે મારે તમારે કોઈ જાણકાર સદગુરુ હોય, બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય, જાગ્રત પુરુષ હોય, તત્વવેતા પુરુષ હોય, ચોત્રીય બ્રહ્મનિષ્ઠ જેને કહે, એવો કોઈ મહાપુરુષ મળી જાય અને મારા તમારા ભીતરમાં રહેલી એ ચાવી લગાડે અને ચાવી લગાડે તો માલપાથી નાદ ચાલુ થાય. એને કહે છે ધ્યાન યોગ. મળવી કઠિન છે. લાખો અને લોયણ એના જીવનની માલપા ઘટના છે. લાખો અને લોયણ બે પતિ પત્ની નથી, બે ગુરુ ભાઈ બહેન છે. લાખાના ગુરુ ઉગમસિંહ બાવા અને ઉગમસિંહ બાવાએ લાખાનું બાવડું લોયણને હોપ્યું હતું. કારણ કે લોયણ જાગી ગયેલી સ્ત્રી હતી, જાગૃત થયેલો જીવ હતો. લોયણના ગુરુ શેલરસિંહ બાવો ઢેલડી નગરમાં રાવત રણસિંહ થયા અને રાવત રણસિંહે સતી દાળદેનો શેડો પકડ્યો અને એ વખતે મોરબી, ઢેલડી નગર એટલે મોરબીની માલપા જ્યારે પાટ માંડ્યો એ વખતે તમામ ગત ગંગા ભેગી થઈ. એ વખતે શેલરસિંહ બાવો 14 વર્ષનો હતો. રાવત રણસિંહના દીકરા, એનું નામ શેલરસિંહ બાવો. અને એ શેલરસિંહ બાવાએ લોયણને જગાડી અને લાખાનું બાવડું લોયણના હાથમાં હોપ્યું. ગુરુદ્રોહનો થોડોક લાખાને પાપ લાગ્યો. સદગુરુની નિંદા કરી, સદગુરુને ન કહેવાના શબ્દો કીધા. ગુરુદ્રોહનું પાપ લાગ્યું એટલે લાખાના શરીરની માલપા રક્તપિત્તનો રોગ થાય છે એવું લાખાના જીવન ચરિત્રમાં બતાવે. અને ગુરુદ્રોહનું પાપ લાગે. સંતનો દ્રોહ, ગુરુનો દ્રોહ, ગુરુ નિંદા જો સુનહી કાના, હોય પાપ ગૌધાત સમાના.
ગુરુ મહિમાની માલિકા બતાવે કે ગુરુ અને સંતની નિંદા કોઈ દી કરવી નહીં અને નિંદા કોઈ દી સાંભળવી નહીં. સાંભળનાર વ્યક્તિને ગૌ હત્યા જેટલું પાપ લાગે છે એવું ગુરુ મહિમાની માલિકા બતાવે છે. મેં પહેલા આપને કહેલું છે કે જગત ઘા કરે તો હું તમે કોઈ સદગુરુ કે કોઈ સંતના ચરણમાં જઈએ, બાકી સંત જેદી ઘા કરે તેથી આ દુનિયાની માલિકા કોઈ એને હંઘરતું નથી. બધાય દરવાજા બંધ થઈ જાય. એના પ્રમાણો છે. લાખાએ ગુરુની નિંદા કરી, ગુરુ ગાદીનો મોહ લાગ્યો, ગુરુપદ ઉપર બેહવાનો એને મોહ થયો. ગુરુ ગાદી ઉપર કે હું બેહી જાઉં, હું બધું લઈ લઉં અને હવે મારા ગુરુ જેમ પૂજાય એમ હું પૂજાઉં અને મારા ઘરે ઘરે મારી પધરામણી થાય. આવું લાખાને માલપાથી મોહ જાગ્યો. અને મોહ જાગે પછી જ દુઃખ પેદા થાય. જ્યાં સુધી મોહ ન જાગે ત્યાં સુધી આ જીવને દુઃખ નથી હોતા. મોહ સકલ વ્યાધીન કર મૂલા. લાખાને ભરોસો રહ્યો નહીં. એને એમ થયું કે આ ગાદી ને આ બધું સિદ્ધિ ને બધું મારો સદગુરુ બીજાને આપી દેશે. પણ ગુરુએ તો નક્કી કરેલું હતું કે આ ગુરુની પાસે જે વસ્તુ હોય ને એ હંમેશા સાધકની જ હોય છે. સાધકને એટલો ભરોસો હોવો જોઈએ. ગુરુની પાસે જે સિદ્ધિ હોય, ભજન હોય, બાપની મિલકત હોય ને એ છોકરાની જ હોય. પણ છોકરાને ભરોસો રહેતો નથી કે મારો બાપ બીજાને દઈ દે. એટલા માટે જેમ સંસારમાં વિખવાદ પેદા થાય એમ આ ધર્મની પીઠ ઉપર પણ વિખવાદ પેદા થાય. જો સાધક ભરોસો રાખે કે મારા સદગુરુની પાસે પડેલી કમાણી એ મારી જ છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો આપણે એવા લાયક બની, આપણે એવા અધિકારી બની, આપણે એવા આમ જીલી એકી એવા થાય તેથી મારો ને તમારો સદગુરુ મને ને તમને જેટલું પડ્યું હોય એટલું આપે છે. આપણે લાયકાત હોય તો, અધિકાર હોય તો. અને લાયકાત વગેરે ભાઈ તમે દુકાને કે ઓફિસમાં કે પેઢીએ કે કોઈ ધંધો તમારા દીકરાને તમે 10 વખત ટકોરા મારી અને લાયક બને પછી તમે ચાવી આપો છો કે આલે હવે તું આ દુકાન સંભાળ, હવે તું આ ધંધો સંભાળ, હવે તું આ ગાડી સંભાળ. પૂરેપૂરો નિપુણ થઈ જાય એને તમે આમ ટકોરા મારીને આમ સજાગ કરી નાખો અને પાત્રતા બની જાય. પછી બાપનો ખજાનો હોય ને એ દીકરાને ચાવી સોંપીને એમ કે લે હવે તું પેઢી સંભાળ. જ્યાં સુધી લાયક ન થાય ત્યાં સુધી તમે લોકો ચાવી નથી સોંપતા. સોંપો. તમને ખબર છે કે મારો દીકરો હજી આ સંભાળી શકે એમ નથી, મારો દીકરો આ કારખાનું સંભાળે એમ નથી, મારો દીકરો આ બધાની હારે હળી મળીને રહે એવો નથી, તો એને થોડો ઘડાવા દે. અને ઘડાવા દાય અને એને ચારે કોરથી તમે ટીપો અને હરખો કરો. પછી તમે એમ કહો કે લે હવે માથાની પાઘડી મારા માથે હલવા માંડી, હવે તને પહેરાવી દઉં, હવે મારે પહેરવાની જરૂર નથી. પણ એ પાઘડીનો વજન સહન કરીએ કે એમ હોય તો ને. હવે તમે એક સામાન્ય આ ખજાનાની ચાવી લાયકાત વગર નથી સોંપતા તો સદગુરુ આ અમર ઘરની ચાવી અધિકારી વગર કેમ સોંપે ભાઈ? હા, આ તો અમૂલક ખજાનો છે, આ તો મોંઘી વસ્તુ છે. એ કાંઈ એમને થોડી આપી દે. કરોડો રૂપિયા, લાખો રૂપિયા, દુનિયાના મોટા મોટા મહાપુરુષોના તાજ ફકીરની પાસે ઝૂકે. શું કામ? એ મોંઘી વસ્તુ લેવા હાટું, નિજાનંદ લેવા હાટું, બ્રહ્માનંદ લેવા હાટું રાજા મહારાજાઓ સાધુના ચરણમાં, સદગુરુના ચરણમાં જાય છે. અમને મળી જાય, અમને કાંઈક પ્રાપ્ત થઈ જાય, ભીતરમાં સુખ મળે, ભીતરમાં આનંદ પ્રગટ થાય. એ ભાઈ આજ ભીતરમાંથી આનંદ કોઈને નથી. આજ બધાય હળગે છે, બધાય માલપાથી રોવે છે. કોક આમ હારો માણા હોય તો એની પાસે આપણે રોઈ, એ હારો માણા ઘરમાં બેઠો બેઠો એકલો રોતો હોય. રોવે તો બધા જ, કોઈને નિરાશ નથી. છે સાચું કહેજો,
છે શાંતિ? ક્યાંય નથી. શાંતિથી હુવે છે? ટીકડા લેવા પડે ઘેરના, તારે નીંદર આવે. શાંતિ બે જગ્યાએ મળે. કાં તો કોઈ જાગ્રત પુરુષ મળી જાય અને એની સામે બેહી અને મારા તમારું મન ઠેકડા મારતું બંધ થઈ જાય તો સમજી લેજો કે આની માલપા સંતના લક્ષણો છે. આપણા વિચારો શાંત કરી દે. જેને દીઠે મુજા નેણા ઠરે, જેને જોઈ અને આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય, કાંઈ બોલે નહીં, આપણી ઉપર એની નજર પડી જાય, આપણને ભીતરમાંથી શાંતિનો અનુભવ થાય. શાંતિ પમાડે એને સંત કહીએ, પછી એના દાસના દાસ થઈ રહી. લાખાને ગુરુ દ્રોહનું પાપ લાગ્યું, મોહ જાગ્યો ગાદીનો, પદનો, પ્રતિષ્ઠાનો, પૈસાનો. અને આ પદ, પ્રતિષ્ઠા, પૈસો અને પરિવાર એને મેળવવા માટે વ્યક્તિ કદાચ પાપના પંથે પણ ચડી જાય. પૈસો મેળવવા માટે જીવ પાપના પંથે ચડી જાય. આ પદ મેળવવા માટે એકાબીજાનું ખૂન કરી નાખે ગાદી હાટું. પછી આ ગાદી હોય કે રાજકારણની ગાદી હોય, મૂળ તો પદ છે ને. એમાં હોડ થાય, હરીફાઈ થાય, પ્રતિષ્ઠા અને પરિવાર બહુ જાળવવું કઠિન છે. પદ મળી જાય એ પદને જાળવવું કઠિન, પ્રતિષ્ઠા મળી જાય એ પ્રતિષ્ઠા એટલે આબરૂને હાંસવવી કઠિન, પૈસો મળી જાય એ પૈસાને હાંસવવો કઠિન, અને પરિવારમાં એક કરીને રહેવું એ કઠિન કામ છે. બધાને એક રાખવા એ તો મોભાદાર માણસ બધાની હારે હળી મળીને નાનાનું સાંભળે, મોટાનું સાંભળે, આમ પાડોશીનું સાંભળે, અને હાવ ગરીબ વ્યક્તિ હોય એનું સાંભળે. એક પરિવાર ઊભો કરે, અને એ પરિવાર જે ઊભો કરનારો વ્યક્તિ હોય છે એને બેય કોરના ખીલા ખાવા પડે તારે એનો પરિવાર રહે. આપણા ગામડામાં મોભારું બનાવતા, આ મોભ છે, મોભ. હવે આ બે પડાળ એ તો હવે ધાબા બનવા માંડ્યા. ન કઈ આપણે એ બે પડાળ વાળા મકાન બનાવતા તો એ મોભ છે ને, મોભ એ પરિવારનો મોટો માણસ છે. એને બે પડાળના ખાવા પડે. ગામનાય ખીલા મારે અને ઘરનાય ખીલા મારે. એટલે તું મોટો છો સમજ ને, એટલે તું મોટો છો સમજ ને. ગામનાય પાંચ કે ઘરનાય કે એને બે પડાળના ખાવા પડે, અને એ બે પડાળના ખાઈને એ જ મોભ બની શકે. બાકી ખીલા ન ખાય એ મોભ ન બની શકે. પછી મોભના આધારે પાછું આડી છે, આપણી આડી મૂકે. એ નાનો છે, એ નાનો ભાઈ હોય, પરિવારમાં નાનો હોય તો એને આડી તરીકે રાખે. ઓલો મોભારો છે ને એ એનો ટેકો લે, આડીનો ટેકો લે. અને આડી અને મોભારું બે એક બને એટલે પડાળ બને. પણ એ પડાળને રાખવા માટે ટેકા જોઈએ, એને થાંભલ્યું કે. અને એ ટેકા છે એ મારા ને તમારા મા બાપ છે, એ આપણી થાંભલ્યું છે. એટલે એમાં મોટોય રહી શકે અને નાનોય રહી શકે. વડીલો ટેકા છે. ટેકા નીકળી જાય એટલે આડી પડે અને મોભારું પડે. ભલે ખીલેથી જુદું ન પડે, બાકી નમી જાય. મોભ થવું, પરિવારને હાંસવો બહુ કઠિન છે. પદને હાંસવું બહુ કઠિન, પૈસાને હાંસવો બહુ કઠિન. જીરવવો આપણી ભાષામાં નથી જીરવાતો. તરત અહંકાર આવી જાય, હું પદ આવી જાય, મારાપણું આવી જાય, પોતાપણું આવી જાય. લાખાને ગુરુ ગાદીનો મોહ લાગ્યો, ગુરુનો દ્રોહ કર્યો, રક્તપિત્તનો માલપા રોગ થયો, હન્યપાત થયો આપણી દેશી ભાષામાં. અને એમાં પછી ચારે કોરથી લાખો મૂંઝાણો. પછી લોયણની પાસે આવીને કહે છે કે લોયણ, આમાં ભીતરમાં મને શાંતિ નથી. મારી પાસે રાજપાટ, ધન દોલત, સત્તા, સંપત્તિ બધું છે, પણ માલપાથી આ રોગ ચાલુ થયો છે. માલપા મને નિરાશ નથી, માલપા મને શાંતિ નથી. એનું કારણ શું?
અને એ વખતે લોયણના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે, એ જ લાવો રે એ કુશીને તાળા ખોલીએ, એ જ લાવો રે કુશીને તાળા ખોલીએ રે, કુશી મારા ગુરુજી હાથ ગુરુજી, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, મારા ગુરુજી હાથ ગુરુજી, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, એ જ બાર બાર વરહે ગુરુ મારા, એ જ બાર બાર વરહે ગુરુ મારા રે, લેવા કાંઈ લાખાની સંભાળ હાથ રે, એ જ હાથ રે મૂકો ત્યાં કાયા થઈ હે કયા બની કંચન કાયા બની કંચન વરણી દે, લાવો રે એ જ લાવો રે કુશીને તાળા ખોલીએ, એ જ લાવો રે કુશીને તાળા ખોલીએ, એ જ ખોલીએ, એ જ ખોલીએ. એ ભાઈ પ્લોટ હોય ને એવડું કોઈ દી મકાન ન હોય, એમાં પછી ગેલેરી મૂકવી પડે, રસ્તો મૂકવો પડે. 100 વારનો પ્લોટ હોય તો 100 વારમાં મકાન ન બનાવે, અને મકાન બનાવ્યું હોય ને અવડા રૂમ ન હોય, ઓરડા કંઈક 12 બાય ના હોય, 10 બાય 18 ના હોય, 36 32 ના હોય, અને જેવડા રૂમ હોય ને એવડા 12 હાક નો હોય, અને જેવડા 12 હાક હોય એવા બારણા નો હોય, અને જેવડા બારણા હોય એવડો નકુછો ન હોય, અને જેવડો નકુછો હોય એવડું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એવી કુંસી ન હોય. કુંસી તો 2 જ આંગળની 2 જ ઇંચની હોય, પણ એ 5 વીઘાના બંગલાનું ધ્યાન રાખે. બસ મારા ને તમારા ભીતરમાં કોઈ સદગુરુ મને તમને નામરૂપી કુંસી લગાડી દે તો મારા ને તમારા કરોડો રૂપિયા દેતા આ બંગલો ન મળે, એની ચાવી મને તમને જડી જાય. તો આની માલપા જે જ્યોત જગે, આની માલપા જે તત્વ પડ્યું એ તત્વ જડી જાય, કોઈ ચાવી લગાડવા વાળો મળી જાય તો જાગ્રત પુરુષ મળી જાય, જેના તાળા ઉઘડ્યા હોય. ત્રાંબાના સિંહાસન ઉપર ભગવાનને બેહારીને પૂજા કરી. એ વખતે 9 કરોડ જીવાત્મા ભવસાગર તર્યા. 9 કરોડ એટલે 9ધા ભક્તિ કહેવાય. 9ધા ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી પરમાત્માની શરણાગતિ નજીક હોય, પછી પ્રાપ્તિ થાય. પહેલા યુગમાં હાથીને દોરીને લાવ્યા, બીજા યુગમાં અશ્વને દોરીને લાવ્યા, ત્રીજા યુગમાં ગાયને દોરીને લાવ્યા. ગાય એટલે વાસના થાય, વાસના. અને વાસના કોઈની મરતી નથી ભાઈ. વાસના અનેક પ્રકારની હોય છે. કોઈને સંપત્તિમાં વાસના હોય, કોઈને ઘરમાં વાસના હોય, કોઈને દીકરામાં વાસના હોય, કોઈને ગાદીમાં વાસના હોય, કોઈને સ્ત્રીમાં વાસના હોય, કોઈને પુરુષમાં વાસના હોય, કોઈને દીકરાના ઘરે દીકરા થાય એમાં વાસના હોય. અને એ વાસના એટલે વૃત્તિ, ચિત્તની વૃત્તિ જ્યાં સ્થિર થઈ ગઈ હોય
એ જગ્યાએ પાછો અવતાર લેવો પડે છે, આવું ભાગવતકાર કહે છે. જડ ભરતજીને અંત ઘડીએ હરણના બચ્ચાની માલપા ચિત્તની વૃત્તિ રહી ગઈ તો એનું શરીર પડ્યું તો બીજા જન્મમાં પાછું એને હરણ થવું પડ્યું. એટલે કહે છે ચિત્તની વૃત્તિ સરળ ચિત્ત રાખી તમારે નિર્મળ રહેવું પાનભાઈ. ગંગા સતી પાનભાઈ કહે છે કે ચિત્તની વૃત્તિને પરમાત્માની અંદર જોડી દેવી. સરળ સ્વભાવ નમન કોટિલાએ સરળ સ્વભાવ નમન કોટિલાએ સરળતા નિર્મળતા ચિત્તની વૃત્તિને હે પાનભાઈ સદાય નિર્મળ રાખી. ચિત્તની વૃત્તિમાં જો સાપ પડી ગઈ, મન કદાચ પવિત્ર થઈ જાય, આંખું પવિત્ર થઈ જાય, બુદ્ધિ પવિત્ર થઈ જાય, પણ ચિત્તની વૃત્તિ જો સુધી પવિત્ર ન થાય ત્યાં સુધી સાધનામાં સફળતા નથી મળતી. જે ભીતરની માલપા અંદર જે ઉતરી ગયું, ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન, પેલો ઘા જે ઉતરી ગયો એ જાતા વાર લાગે. પેલા જેની હારે નજરું મળી જાય, પેલા પ્યાર થઈ જાય, બસ વાત પૂરી. પછી બીજા પ્રેમ નો થાય. પ્રેમ તો એકની હારે થાય, રામની હારે, શિવની હારે, કૃષ્ણની હારે, ગુરુની હારે. પછી વારે વારે પ્રીત ન થાય. જે ચિત્તની વૃત્તિમાં ઉતરી ગયું, વાત પૂરી. એટલે કહે છે ચિત્તને નિર્મળ રાખવું. પેલો ઘા પરમેશ્વરનો, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇન લાઈફ ઇમ્પ્રેશન. પેલું જે પડી ગયું એને જાતા વાર લાગે, એ માલપા ઉતરી ગયું, એ જાતું નથી. હું ભણ્યો નથી પણ આવા અમુક શબ્દો 4 સોપડી જ ભણ્યો, પણ કોક બોલ્યા હોય ને એનું આપણે સાંભળ્યું હોય ને પછી આપણે એનું બોલીએ, બાકી આપણને આવડતું નથી. આવડતું એનું કારણ કે પાછો હાવ એમ નથી, પણ થોડું ઘણું આવડતું હોય. તમારે એમ ન માની લેવું કે આ હાવ આમ છે. થોડું ઘણું આવડતું હોય, અને થોડું ઘણું બધાને બધું નથી આવડતું, બધાને પૂરેપૂરું આવડતું નથી. બધાને કાંઈક ને કાંઈક ખામી તો હોય છે. મારામાં ખામી ને તમારામાં ખામી. પૂર્ણ હારો તો પીર રામદેવ, પરિપૂર્ણ તો દ્વારકા વાળો, અને પરિપૂર્ણ વાળો મારો 12 બીજનો ધણી. એ હોળે હોળ કળા લઈને આવ્યો, એના સિવાય કોઈ પરિપૂર્ણ છે. પૂરણ હારો પીર રામો, અમારો અરજી પાઠી લખે છે. સંતોનો સમરથ ધણી, પૂરણ હારો પીર રામો. પૂર્ણ પુરુષોત્તમ જેને કહે છે,
ભગવાન કૃષ્ણ સ્વયં. અને પૂનમના અંજવાળા જેટલું તેજ હોય ને એ જ પરિપૂર્ણ થઈએ કે બાપ, જેના અંજવાળા અધૂરા હોય ને એ પૂરો થઈ શકતા નથી. પૂનમનો ચાંદો જ પૂરો કહેવાય. એટલે જ પૂનમનું માધ્યમ છે, એટલે જ પૂનમને પૂજા કરાય, એટલે બીજની પૂજા થાય, બીજથી શરૂ થાય પૂનમે પોગી જવું. બસ 15 દી અંજવાળાના 15 દી અંધારિયાના. અંધારું આવે ને ત્યાં પછી પૂનમ આવે. અંધારું આમ તો ગણો ને તો ચાંદો 11 સુધી તો અંધારામાં ઉગે. દશમ 11 સુધી તો ચાંદો ઉગે. પછી છેલ્લા 4 દી હોય ને તારે જ અંધારું આવે. સવારામાં બાપો કહે છે એ 14 શીતળું ચડ્યું મારું સકડોળે, એ ત્યાં તો અચિંતાનું થઈ ગયું મારે અંજવાળું. 14 આવે ને અંધારું થયું. ત્યાં તો પૂનમના સૂર્યનારાયણે શેરડા કાઢ્યા ને ત્યાં તો મારા ભીતરની માલપા અંજવાળું થઈ ગયું. અને અંજવાળું થઈ ગયું પછી મારા ભીતરમાં કોઈ દે અમાહની રાત આવી જ નથી. કારણ કે કાયમ દીવા જગે, કાયમ દિવાળી, કાયમ દિવાળી. છેલ્લા 3 દિવસ હોય ને એ વખતે જ અંધારું હોય. 11 થી અંધારું ચાલુ થાય, 12, 13 અને 14. બાકી દશમ સુધી તો ચાંદો અંધારામાં ઉગે, પણ મોડો ઉગે. બાકી ઉગોય ખરો. અંધારાના તો 3 દિવસ હોય. 3.5 દિવસના જ અંધારા હોય. અને 3.5 દિવસના એ અંધારામાં કોઈક જાગી જાય ને એના જીવનમાં આખી જિંદગી જાગી ગયો ગણાય. એ 3.5 કલાકમાં જ સૂતો હોય, 3.5 ઘડી જ સૂતો હોય, 3.5 દિવસ જ સૂતો હોય. બાકી તો 24 કલાક જીવ જાગતો હોય. એ જે 3.5 દિવસમાં સૂતેલો છે એને જગાડવા માટેની આ કથા છે. એને જગાડવા માટેની નિજાર ધર્મની કથા છે. એને જગાડવા માટેની આ બીજ પૂનમના વ્રતની કથા છે. અને એ જાગી જાય એને નિજારી કહે છે. પછી કપડાં ભલે ગમે એવા પહેર્યા હોય, લાલ પહેર્યા હોય કે ભગવા પહેર્યા હોય, કાળા પહેર્યા હોય કે પેન્ટ બુશર્ટ પહેર્યા હોય, એવું ન માનતા આમાં જ જાગેલા હોય. એ તો પેન્ટ બુશર્ટમાં જાગેલા હોય અને હાડલા પહેર્યા હોય ને એમાંય જાગેલા હોય. સતી તોરલે હાડલો પહેર્યો તો તે જાગી ગયા. હાડિયું પહેર્યું હોય એમાંય જાગ્રત અવસ્થા હોય. પેન્ટ બુશર્ટમાં જાગૃત અવસ્થા હોય. કાંઈ ભગવાન કાળા લાલ પહેર્યા હોય એમાં જાગૃતિ હોય એવું ન હોય. એ પૂજનીય છે જરૂર, એને પગે લાગાય, ભેખ ભગવાન છે ચોક્કસ. પણ પેન્ટ બુશર્ટમાં ભક્તિ મળે, હાડલામાં ભક્તિ મળે. માતાજી ગુરુ બની શકે. સતી તોરલ જાડેજાના ગુરુ બન્યા, રૂપાદે માલદેના ગુરુ બન્યા, દેવલદે દેવાયતના ગુરુ બન્યા છે. એમાંય હોય છે. લેતા આવડે તો ને જાણતા આવડે તો. વાસના કોઈની મરતી નથી. વાસના સતત ચાલુ હોય છે. વૃત્તિ જેને કહે છે. એટલે કહે છે અંત ઘડી ચિત્તની વૃત્તિ પરમાત્માની મારી પાસે સ્થિર કરવી. તમે અંત ઘડી આવે ને એ વખતે મગજની મારી પાસે જેવી વૃત્તિ હોય ને એવી ગતિ મળે આપણને. અંત ઘડી જેની સુધરે. જાડેજાને અંત ઘડી સુધરી, પલમાં પીર કરી દીધો. હા, નાવ લઈને જાય છે તો એ નાવ એટલે દરિયો હોય કે ન હોય, નાવ હોય કે ન હોય એની ખબર નથી. પણ સંતો અને મહાત્માઓ બતાવે કે જેસલ જાડેજાને હામા કાંઠે જવું હતું. હામા કાંઠે એટલે ભવસાગર તરવું હતું. અને એ વખતે માલિપાથી નાવ હાલક ડોલક થયું. પાપ એના દેખાણા સામે બધા. અને પછી સતી તોરલે ની પાસે હાથ જોડીને કીધું કે હે દેવી, હવે મને ઉગારો, મારે શું કરવું? હવે મારા માલિપાથી હળવું કેમ થવું?
હામા કાંઠે કેમ જાવું? અને સતી તોરલે કીધું તમારા પાપનો પોકાર કરી લ્યો, વજન હળવો થઈ જાય. અને વજન જેનો હળવો થઈ જાય એ નાવ કોઈ દી બુડે નહીં, એનું નાવ હામા કિનારે પગી જાય. આનો આધ્યાત્મિક અર્થ એ થાય, ઓલું નાવ હોય કે ન હોય, દરિયામાં લઈને ગયા હોય કે ન ગયા હોય, અને કદાચ ગયા હોય તો એ તો મહાપુરુષો, પણ સંતો આનો આવો અર્થ કરે. જેસલ એટલે જીવ થાય, તોરલ એટલે સંત થાય. આ દરિયો એટલે આ મહાસાગર છે, અને આ જીવ આની માલપા આ શરીર રૂપી નાવ લઈને બેઠો છે. અંત ઘડી આવે ત્યારે બધાને વાવાઝોડા થાય. એ બોલ્યા જેસલ એ પીર સતી રાણી, બોલ્યા જેસલ પીર વાત મેરે તરાને અમને તારજો, એ સતી મેરે તરાને અમને તારજો. દે રે એમ જાડજો કે એ જીરે એમ જાડજો કે પાપ તારું પોકાર જાડેજા, પાપ તારું પોકાર રે. તારી બેડલીને બુડવા લઈ નવું, નોબડીને બુડવા લઈ નવું રે. એમ તોરલ કેસરી ઓજી રે, એમ તોરલ કેસરી ઓજી રે, એમ તોરલ કેસરી. તમે તર્યા ને અમને તારજો. એક સ્ત્રી પણ ગુરુ બની શકે. વાસના નિર્મૂળ થઈ જાય પછી નવધા ભક્તિ પ્રાપ્ત થાય. ચિત્તની વૃત્તિ નિર્મળ બની જાય પછી સાધનામાં આપણને કઈ ફાયદો થાય. આ ત્રીજો પાયો વચનનો. અને હવે અંતિમ પાયો ચોથો પદાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ચોથો પાયો એટલે પરમાત્માની શરણાગતિ. સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી પાનભાઈ. કલયુગમાં યોગ, ધ્યાન, દાન, તપ એ બધું ઓછું થાય તો વાંધો નહીં, પણ બધા ન કરી શકે. યોગ ન થાય, ધ્યાન ન થાય. ધ્યાનમાં તો બધી કુંડલીની શક્તિ જાગૃત કરવી પડે. નાભી કમળ ઉઘડે, હૃદય ચક્ર ખુલે, તાળવા ચક્ર ખુલે, પછી બ્રહ્માંડમાં સુરતા જાય, ત્યાં ઠેરાઈ જાય ને પછી ગગનગઢમાં એ સુરતા રમે, શબ્દ ને સુરતાના ત્યાં વિવાહ થાય, પછી ધ્યાન થાય. એટલે આ બધું કરવામાં માથાકૂટ થાય. ધ્યાન ન થાય કાંઈ નહીં. આપણે ધ્યાન રાખીને જિંદગી જીવીએ ને તોય ઘણું છે. કોઈ કરતા હોય તો ભલે કરજો, આપણે કોઈ વિરોધ કરતા નથી, પણ ધ્યાન રાખીને હાલવું. કોઈના આત્માને દુઃખ ન થાય, કોઈ દુઃખી ન થાય. આપણા પગલાં પડે તો કોઈને કષ્ટી ન પડે. આપણા બોલવાથી કોઈના આત્માને દુઃખ ન થાય. બસ આ મોટામાં મોટું ધ્યાન છે. આની સિવાય બીજું કોઈ ધ્યાન નથી. જોઈ જોઈને વરીએ વાતું, જોઈ જોઈને બોલવું. કોઈ દુઃખી ન થાય. કોક દુઃખી થતા હોય તો એના દુઃખમાં ભાગ લેવો. કોકને ખાવા ન મળતું હોય તો એને 2 મુઠ્ઠી અનાજ દેવું. કોઈને કપડાં પહેરવાના ન હોય તો 1 જોડ કપડાં દેવા. આપણા ઘરે પ્રસંગ હોય, આપણી બાજુમાં ઝૂંપડામાં કોક રહેતો હોય, આપણે 5 કિલો મીઠાઈ લાવ્યા હોય અને એમાંથી એ ગરીબ માણસને એક 500 ગ્રામ મીઠાઈનું પડીકું આપી દઈએ ને તો મંદિર બનાવ્યા જેટલું પુણ્ય મળે. આની સિવાય બીજું ક્યાંય ધ્યાન નથી. હું તો આવું માનું. મારા રામા પીરે ઈ જ બતાવ્યું છે. દીન દુખિયા, ગરીબ ગુરબાન, રક્તપીતિયા, કોઠિયાઓને મારા રામા પીરે ચરણમાં લીધા. એને પોતાના બનાવ્યા કે તમે મારા સમાજ ધૂતકારે એને ભગવાન ચરણમાં રાખે. એ જ હાસું, બાકી બીજું હું હાસું. કોકની આંતળી ઠરી જાય, કોકને ટાઢા પાણીનો પ્યાલો પાઈને તો માલિકાથી આમ હાશકારો મળે. પાણી પાયાના 5 પોઈન્ટ
સાસ પાયાના 6, અન્ન ખવડાવવાના અનેક, મનનો પોસવાય તો. તમારે ઘરે જમવા લઈ ગયા હોય ને તમે ડોળા કાઢીને લાડવા દેતા હોય તો એ લાડવો ગળા હેઠે ઉતરે? સાચું કહેજો. તમારે જમાડવા જ છે, તમારે ખવડાવવું જ છે, તો પછી રાજી ખુશી જ ખવડાવો ને. આંખ્યું બગાડ્યું કાઢવી, દાજમાં લોટ બાંધવાન, એવું કોને કીધું? હા, આપણે ખવડાવવું જ છે, આપણે આપવું જ છે, તો પછી રાજી ખુશી દાંત કાઢતા ન હોય. આ તો એમ કે અમારે દેવું નહોતું, આ તો બિપિનભાઈ કીધું દીધું ન કે અમારે એમ નહીં. મનડું માને ત્યાં જઈને મળીએ, સતી તોરલ કે કાલાથી વણજું ન કરીએ. આપણો માયલો માને, આપણું મન માને. અને આપ્યા પછી, કોકને ખવડાવ્યા પછી, કોકને દીધા પછી આપણે સાચી ઉપર હાથ રાખીને ઘરે સૂતા હોય તો આપણને નિરાતે ઊંઘ આવી જાય તો સમજી લેજો કે આપણે આપ્યું પરમાણ, શાંતિ મળે. ના ના, અમે લેખે દીધું, અમે કોકના દુઃખ ભાંગ્યા. કોઈક છોકરું ભણતો હોય, કોઈક દીકરી ભણતી હોય, કોઈક દીકરો ભણતો હોય અને એના બાપને ફી ભરવાના પૈસા ન હોય અને એ દીકરીને ફી ભરી દીધી હોય તો એ કર્યું કહેવાય. કોઈક છોકરાના ચોપડા લઈ દીધા હોય, લઈ દીધા કહેવાય. હું એમ નથી કહેતો અહીંયા મને જ આપો, ના, આપવાના ઘણી જગ્યાઓ છે, આપવાના ઘણા ઠેકાણા છે. કોકે એવું બાળક દુઃખી થતું હોય, એના માવતરને દવાના પૈસા ન હોય તો સાના માના ચૂપચાપ 5 રૂપિયાની દવા લઈ દે, એને મદદ કરી દે. એ મંદિર બનાવ્યા જેટલા પૂન છે. મારા રામદેવજી મહારાજે આવા જ કામ કર્યા, બાકી એક કામ કર્યું નહીં. આવા જ કામ કર્યા. સોનાની દ્વારકાથી દરિયામાં બુડાડી દીધી. હજી ટબકલા હાટું આપણે બધા બાંધતા હોત, અત્યારે લાઈનમાં ન્યા બેઠા હોત કે આપણને મળી જાય, આપણને મળી જાય. આખી સોનાની દ્વારકા છોડી રે દીધી રે વાલે, છોડી રે દીધી સોનાની દ્વારકા, છોડી રે દીધી વાલે, સોનાની દ્વારકા, છોડી રે દીધી. છોડી દીધી રે વાલે, છોડી રે દીધી સોનાની દ્વારકા, છોડી રે દીધી વાલે, સોનાની દ્વારકા, છોડી રે દીધી. ક્યાં સોનાની દ્વારકા, ક્યાં પોકરણગઢ, જ્યાં જ્યાં મરી ગયેલી ધરતી, મરુધરા, એના પાણી નથી, ઝાડવા નથી, ખાવા મળતું, એવા વિસ્તારમાં મારા 12 બીજના ધણી અવતાર લીધો અને ઈ વખતે ઈ જીવને તાર્યા. એને કર્યું છે કામ. ચિત્તની વૃત્તિ મરી જાય બસ. એના પાટ ઉપર ભગવાન આવે અને હવે ચોથો પાયો, છેલ્લો પાયો. 4 યુગમાં ચોથો યુગ. યુગે યુગે અવતાર લે છે એમ ગીતામાં બતાવે છે ને. હું યુગે યુગે અવતાર લઉં છું. સતયુગમાંય હતો, દ્વાપરમાંય હતો, ત્રેતામાંય હતો અને કલયુગમાંય છે. આ ચોથા યુગમાં નકલંગ બનીને આવ્યો. ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર, કલયુગે બાબો રામદેવ, પછી નકલંગી અવતાર. ચોથા યુગની માલપા બલિરાજાએ પાઠ માંડ્યો છે. બલિરાજા એટલે આ જીવ પણ થાય. જીવને બળ હોય, સત્તાનું બળ હોય, સંપત્તિનો બળ હોય. બળ એટલે અહંકાર. જીવ માત્ર ને અભિમાન હોય. એટલે ચોથા યુગમાં બલિરાજા, સંતોએ હમણાં નવું સંશોધન કર્યું છે કે ચોથા યુગમાં પાઠ માંડ્યો ને એ બલિરાજા નહીં, એ બલિ નહીં, પણ આ જીવરૂપી બલિરાજા છે એને પાઠ માંડ્યો. અને આને જ કહે છે માટીના સિંહાસન. આ શરીર છે એ શેનું છે કે માટી કેરા આ કળશ થાય અને માટી કેરા પાટ. આ માટીના સિંહાસન બેઠા મારા નકળંગી. કોણ રાય તે પંડિત હતા, કોણ હતા
હતા કોટવાળેના કોણ હતા કોટવાળ એ કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે થા ગોરખનાથ બાબા તેથી પંડિત હતા અને કાળ ભૈરવ કોટવા. કાળ ભૈરવ એટલે મૃત્યુ કાળ. આ માટીના સિંહાસન ઉપર ભગવાન બેઠો તો કાળ તો આવવાનો. કાળ ભૈરવ કોટવાલ આખા જગતની માલપા કાળ ઘૂમે. કોટવાલ એટલે ફર્યા કરે. કાળના નગારા માથે વાગ્યા નથી કહેતા, કાળ ફર્યા કરે આ જગતની માલપા. તમે ગમે ના વયા જાઓ, તમે અમેરિકા વયા જાઓ, લંડન વયા જાઓ, અરે ધરતીના હાથ પાતાળ વીંધી અને તમે હાથમાં પાતાળની માલપા બેસી જાઓ, ખાવાનું બદલાઈ જાય, વેશ બદલાઈ જાય, કદાચ વાણી બદલાઈ જાય, કદાચ ફૂવાનું બદલાઈ જાય, વાતાવરણ બદલાઈ જાય, દી ઉગતો હોય એમાંય ફારફેર થાય, રાત પડી જાય, બધું ફારફેર થાય, પણ કાળમાં ફારફેર નહીં થાય. મોત તો અમેરિકામાં આવે કે ન આવે? એ તો લંડનમાં આવે, એ તો પાતાળમાં જ આવતો ને. હા, ખાવા પીવામાં ફારફેર થઈ જાય, દિવસ ઉગવામાં ફારફેર થઈ જાય, આથમવામાં ફારફેર થઈ જાય, સમય પરિવર્તન થઈ જાય, વેશ પરિવર્તન થઈ જાય, ભોજન પરિવર્તન થઈ જાય, બાકી કાળ તો કાળનું પરિવર્તન થતું નથી. ત્યાં લખાઈ ગયું 60 વર્ષે આનું મોત થવાનું, એટલે 60 વર્ષે પૂરું. જય શ્રી કૃષ્ણ. એમાં કાંઈ હા એક ઘડીની વાર લાગે નહીં. પછી આપણે એમ કંઈ રોકાઈ જાવ ને, ઘડીક રોકાઈ જાવ ને, તો કાંઈ એમાં કોઈનું હાલે નહીં. હંસલાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. એક દિવસ આ દેહ છોડીને જવાનું. મારો કહેવાનો ભાવારાથી માટીના સિંહાસન ઉપર કાળ ભૈરવ કોટવાલ છે અને એ વખતે એમ કહે છે કે 12 કરોડ જીવ તર્યા. શેનાથી તર્યા? શરણાગતિ. કાંઈ આવડતું નથી. તમે જો બહુ સમજવા જેવી વાત છે. આ કળિયુગમાં સતયુગમાં અહંકારને માળ્યો, આમ જ્ઞાનનો યુગ હતો. બીજા યુગમાં યોગ અને ધ્યાનનો યજ્ઞનો યુગ હતો. ત્રીજા યુગમાં તપનો યોગ હતો. અને કળયુગની માલપા એક જ આધાર છે. શું? સદગુરુ ચરણના તમે બની જાઓ અધિકારી પાનભાઈ. હરિગુરુ સંત અને પરમાત્માના ચરણમાં અથવા તો નામરૂપી હરિના ચરણમાં બેસી જવું. આપણને કાંઈ આવડે તોય ભલે, ન આવડે તોય ભલે, નથી શીખવું. આપણે શીખાય તો એક વાત અલગ છે, બાકી 5 નામ લઈ લેવા સવારે સાંજે જ્યારે મોકો મળે ત્યારે હરિના નામનું ચરણ સ્વીકારી લેવું. એમાં જેવું હોય ને એવું ભગવાન ચલાવી લે. ભગવાનની પૂજા કરતા ન, ગીતાજીમાં તો કહે પૂજા કરતા ન આવડે ને તોય મૂંઝાવવું નહીં. મંત્ર બોલતા ન આવડે તો કોઈને વાંધો નહીં, કોઈ એવું ન રાખતા કે અમને પાઠમાં જાય છે ને અમે આરતીમાં જાય છે ને અમારાથી મંત્ર બોલાતો ના, નથી શીખવો મંત્ર. ન આવડે તો કાંઈ નહીં, પણ પરમાત્માના ચરણના દાસ બનતા તો આવડે ને. એના ચરણમાં બેસી જવું, એના ચરણમાં બેસી જાય એટલે મંત્ર આવડી જાય અને પૂજા આવડી જાય, બધું આવડી જાય. શબરી ક્યાં ક્યાંય ભણવા ગઈ, મીરાબાઈ ક્યાં ક્યાંય ભણવા ગઈ હતી. એ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતી ગઈ, પણ એના ભજન યુનિવર્સિટીમાં ગવાય છે, એના ઉપર પીએચડી થાય. ગંગા સતી પાનબાઈ ક્યાંય ભણવા નહોતા ગયા, પણ એના ભજન ઉપર પીએચડી કરે છે. આ શું તો ગણતરની જરૂર છે. ભણતર જરૂરી છે, ભણવું, ખૂબ ભણો, ખૂબ ગણો. ભણતરની હારોહાર ગણવું પડે, કારણ કે વિજ્ઞાન અને જ્ઞાન બે હારોહાર જરૂરી છે. જ્ઞાન એ બ્રહ્મની જાણકારી મળે અને વિજ્ઞાન એ પાંખ મળે, એ ઉડવાની ગતિ આપે. બે હારોહાર છે. હનુમાનજી મહારાજ શાસ્ત્રો, રામાયણ, ભાગવત એમાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. રામદેવ કથામાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે. ભાગવતમાં જ્ઞાન અને વિજ્ઞાન બધું છે.
સંશોધન કરો, આમાંથી ફણગા ફૂટે, આમાંથી બધું નીકળે, કથાઓમાંથી બધું નીકળે, શાસ્ત્રોમાંથી નીકળે, વેદમાંથી નીકળે, પુરાણોમાંથી નીકળે. અરે કોઈ છોકરાનો સારો વિચાર હોય અને કાંઈ પ્રગટ ન થયો એ છોકરાના મુખમાંથી સારા શબ્દો નીકળી ગયા હોય તો એ નવું સર્જન થયું કહેવાય. એવું થોડું છે કે આમાંથી જ મળે, નહીં આની પાસેથી મળે, આની પાસેથી મળે. નાના બાળક સૂતું હોય અને બાળક મરક મરક હસતું હોય તો એની આંખું, એનું મોઢું એ જોતા જોતા આપણા ભીતરમાંથી કવિતા પેદા થઈ જાય તો એ નવું સર્જન કર્યું છે. આ વિશ્વપતિની ફૂલવાડી છે, આમાં તો અનેક રંગના ફૂલડા ખીલ્યા. હા, જુદા જુદા રંગ પૂર્યા, મોરના પીછામાં મોહન રંગ તે કેમ પૂર્યો કીર્તાર, પ્રભુ તારી કળા અપરંપાર. વિજ્ઞાન શોધ કરે, નવી નવી તરકીબ કરે, નવા નવા સંશોધન કરે. મેં કાલે કહ્યું હતું ને, હજી સંશોધન થાય કે મીરાએ ઝેર પીધું એ અમૃત કેમ થયું, વિજ્ઞાન ગોત છે. નરસિંહ મહેતાને અંધારામાં હાર કોણ પહેરાવી ગયું એ ગોત છે. વિજ્ઞાનનો આ ભક્તિને સંશોધન કરશે વિજ્ઞાની લોકો, એના ઉપર પીએચડી થાય. નકર ઝેર મીરાને આપ્યું તો મીરા મરી કેમ નહીં? આંબા ઉપર કેરી છે, એ કેરી અમેરિકામાં બધા કહે છે, હો આપણે નથી ગયા, એ કહે છે કે ત્યાં તો એવો યુગ છે બધા વિદેશની માલપા કે આંબા ઉપરથી કેરી પડે ને તો સંશોધન કરે, કેટલા વાગ્યે પડી, ક્યારે પડી, કેમ પડી, ઊંધી પડી, છત્તી પડી, આમાં કેટલો રસ છે, આનું ડીટીયું કેટલું લાંબુ હતું, આમાં કેટલા અંતરે ગોટલું છે, ગોટલાની માલપા કેટલા અંતરે ગોટલી છે, આ કેમ ઉગે, આવું બધું વિજ્ઞાન ગોતે છે. એક દિવસ જરૂર એવો આવશે કે ભક્તિનું સંશોધન થાય. ભક્તિ છે શું એના ઉપર વિચાર આવશે, એના ઉપર મશીન મુકાય કે આમાં કેટલા ટકા ભક્તિ છે, આમાં કેટલા ટકા ખાનદાનીનું લોહી છે, આમાં કેટલા ટકાનું લોહી ભક્તિ તરફ ગતિ કરે છે, અને કેટલા ટકા હરામનું લોહી છે. આવું બધું થાય. વિજ્ઞાનનો યુગ છે. માટીના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા એટલે આ હૃદયમાં બેઠો છે. આ માટીનો કળશ, માટીનો પાટ, માટીના સિંહાસન બેઠા મારા નકળંગ રાય. આનો કાળ ભૈરવ ચોકીદાર છે, કાળ પકડી લે. ગમે ત્યાં જાઓ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 200 વર્ષ, 1000 વર્ષ સુધી જીવે, બાકી જવાનું તો છે જ. આયેગા વહી જાયેગા. રાજા રંક ફકીર, કયેક સિંહાસન ચડ ગયે, કયેકે પહેરી જંજીર. રામને જવું પડ્યું, કૃષ્ણને જવું પડ્યું, મીરાને જવું પડ્યું, નરસૈયાને જવું પડ્યું, રામદેવજી મહારાજને નિર્વાણ પદના જમીનમાં બેસી જવું પડ્યું, અને મારે જવું પડે ને તમારે જવું પડે. સમય આવશે જ શેતી જવું. અમારે રૂપાદે માલદે, આમ રૂપા રાણી રૂપાદે માલદેને આમ સામે બેહારીને કહે, શેતીને ચાલ શો તો પાર ઉતરી જાશો, આ ભવસાગરની માય રે માયલા શેતી ચાલો વાયુ રે. આજતીને ચાલશો તો પાર ઉતરી જાશો, ભવસાગરની માય રે માયલા શેતી ચાલો વાયુ રે. કાયાનો ઈંડોળો રસિયો, આરે કાયાનો ઈંડોળો રસિયો, ડગમગ ઝોલા ખાય રે માયલા શેતી ચાલો વાયુ રે. બુઢો થયો ધર્માળા પકડી, બુઢો થયો ત્યારે આવ્યો મારો બાપ આવ્યો. બુઢો થયો તારે માળા પકડી, બુઢો થયો ત્યારે માળા પકડી, હવે સિગત તારી થાય રે માયલા શેતી ચાલો વાયુ રે. આ તારો લટકો.
માટીના સિંહાસન ઉપર ભગવાન બેઠેલો છે. તપમાં દેવતાઓ વિઘન કરે, જપમાં જગત વિઘન કરે. સુમરીનમાં કોઈના બાપની તાકાત નથી, સુમરીનમાં કોઈ વિઘન કરે. સુમરીન તો હાલતા ચાલતા થાય. કબીર કહે, સાહેબ કહે, સતનામ સાહેબ, सांसों की माला पे सिमरू में सीताराम, सांसों की माला पे सिमरू में सीताराम। अपने मन की मैं जानूं, तुमरे मन की तुम पाओ। अपने मन की मैं जानूं, तुमरे मन की तुम पास। सांसों की माला पे सांसों की माला पे सिमरू में सीताराम। सांसों की माला पे सिमरू में शिव का नाम, शिव का नाम। સમરણ આપણા સંતો બતાવે છે, જોજો સાંભળજો. કાયાનું દેવળ અમને લાગે છે કાસું, સેવાને સમરણ અમને દેજો સદગુરુ મોરા શરણો. સેવા અને સમરણ નિજાર પંથની વાત છે. સેવાની આરે જો સમરણ ભળી જાય, સેવાની આરે જો સુમરીન ભળી જાય, બસ એની શ્વાસા ચાલુ થઈ જાય, એના 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 ઓહમ સોહમ જાપ ચાલુ થઈ જાય. સુમરીન ચાવી છે, સેવા ઘર છે, સેવા ઈ મકાન છે, સેવા ઈ બંગલો છે. અને એમાં સુમરીન રૂપી ચાવી કોઈ લગાડી દે અને ચાવી લાગી જાય ને પછી એના તાળા ઉઘડી જાય, અને તાળા ઉઘડી જાય તો એને હાથરે મૂકે ત્યાં કાયા થાય એમની. લાવો રે કુશીન તાળા સુમરીન રૂપી ચાવી. સમરણ હાલતા ચાલતા થાય, સુમિરીન ગમે તાર થાય. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહ્યો. સુખમાં દુઃખમાં, ઘરમાં બેઠા હોય, હાલતા ચાલતા કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનું નામ. કરતા જઈએ રામનું નામ, લેતા જઈએ હરિનું નામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ, જય
એ જ ભક્તિ છે, બાકી બીજી કોઈ ભક્તિ નથી. અજમલજી મહારાજને ખબર ન રહી. શરીર ઉપર પટ્ટા બાંધેલા છે, પગમાં મોજડી ધારણ કરેલી છે, દ્વારકાધીશની મૂર્તિની સામું જોઈ અને આંખમાંથી આહુડા પડ્યા છે. હે દ્વારકાધીશ, હે ગોવિંદ, હે ગિરધર, કેવી વિધિ નાથ અસ્તુતિ કરું તુમારી, કેવી રીતે તારું વર્ણન કરું. જોઈ રહ્યા છે એક ધારું સ્થિર. અમુક મંદિરમાં તમે જાઓ ને તો એ મંદિરની મૂર્તિ જેવી હોય છે કે આપણે એને જોયા જ કરીએ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. નું રૂપ એવું હોય છે એ આખી શેરીમાં બધાને વાલું હોય. આખી શેરીમાં બધાય અને તેડે બધા. ભલે એ ગમે એનો દીકરો હોય દીકરી હોય, પણ એ હાંજ સુધી બીજાના ઘરે જ રમતું હોય. હાંજે એની માં ગોતવા નીકળે, મારું છોકરું ક્યાં છે, કારણ કે એ વહાલું લાગે. એનું સ્વરૂપ એવું હોય. અમુક સાધુના સ્વરૂપો એવા હોય કે આપણે જોયા જ કરીએ, જોયા જ કરીએ. તમે ભજન બહુ કરો, તમે હરિનામ નો જપ કર્યા કરો ને ભાઈ, તો તમારું સ્વસ્વરૂપ બહુ ખીલે. એ રૂપ એનો નિખાર વધે. એ ભજનનો પ્રતાપ. તાલકુ જેને કહે, તાલકુ તેજ કરે. જેને મુસલમાન કુરાનની માલપા નૂર કહે છે. નૂર, નૂરે ઇલાહી હાજા મિન ફજલે રબી. આ ખુદાનું નૂર છે, આ ખુદાનું તેજ છે. દુરીજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો. ભક્તિ કરતા કરતા તમારું ઓજસ વધે. જપ કરતા કરતા તેજ વધે. રૂપાદે એટલી બધી ભક્તિ કરતા કે એનું નામ તો બીજું હતું, પણ એના રૂપ થકું રૂપાદે કહેવાય. એનું સ્વસ્વરૂપ બહાર નીકળે. બહારનું રૂપ છે એ વિલીન થઈ જાય અને સ્વસ્વરૂપ બહાર નીકળે. ભજન કરતા કરતા સંતો કહે, મહાપુરુષો કહે, ભલે એક જ કપડું પહેર્યું હોય, ભલે શરીર ઉપર ખાલી કોપીન પહેર્યું હોય, પણ એ આમ નિરીક્ષા કરીએ. જેને દીઠે મુજા નેણા ઠરે, બાયુ અમને એસો એસો સદગુરુ મળે. ભજનનો પ્રતાપ છે. કાંઈ કોઈ ગાંડા થઈ ગયા છે આ બધા? આ હાથમાં માળાઓ લઈ 3-3 કલાક 4-4 કલાક બેહે, એ કોઈ પાગલ થોડા થઈ ગયા? એમાં ખુમારી ભરી હોય. નથી કહેતા ફલાણા વ્યક્તિનું તાલકું તો જો કેટલું તેજ કરે. અને આપણે કામ સંસારમાં કે ભાઈ નથી કે આના મોઢા ઉપર હવે નૂર નથી, નૂર નથી કહેતા. હવે આનું નૂર વી ગયું. ભક્તિ ઘટી, વિચારો ઘટ્યા, એટલે મોઢા ઉપરથી નૂર. આમ ભલે ગમે એવા કપડાં પહેર્યા હોય, આમ ભલે કદાચ કરોડો રૂપિયાના માલિક હોય, પણ મોઢા ઉપર નૂર ન હોય તો એ નૂર ન હોય ને તો એ બધું નકામું. તેજ હોવું જોઈએ, તેજ. ભજનથી તેજ વધે. તમે અખતરો કરજો, પછી તમારા પાવડર નહીં લગાડવા પડે, બ્યુટી પાર્લરમાં નહીં જવું પડે. ડાલીબાઈ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતી ગઈ, પણ એનું રૂપ રામદેવજી મહારાજ પોતે જોઈ રહ્યો. ગણિકા, કુબજા, એ કોઈ બ્યુટી પાર્લરમાં નહોતા ગયા બાપ, પણ એને જોઈને કૃષ્ણ સામે મળવા ગયો હતો. શબરી ભીલડી હતી, એને રામ સામે મળવા ગયો. શબરીનું કેટલું રૂપ હતું. એની હારે લગ્ન કરવા તો મોટા મોટા રાજાઓ મહારાજાઓ રાજકુમારો આવ્યા હતા શબરીની હારે વિવાહ કરવા માટે. એટલે શબરી રાતમાં ભાગી ગઈ કે પરણું તો મારા પ્રીતમને પરણું, પરણું તો મારા રામને પરણું. આ સ્વરૂપ એના માટે નિખાર ખીલે. ભજનમાં એવી તાકાત, રૂપાળા થાય. અમુક બાળક રૂપાળું હોય, આખી શેરીમાં બધાને ગમે. એની માં ગોતવા નીકળે, કોકના ઘરે વાળું કરીને હુઈ ગયું હોય, એની માં તેડીને લઈ જાય. વળી હવાર પડે ત્યાં તો મોઢું હરખું ધોયું ન ધોયું ત્યાં તો કોક નીકળે તેડતું જાય. ઓલા શેડેથી ફરતું ફરતું છોકરું ઘરે પોગે ત્યાં હાંજ પડી જાય.
અમુક મૂર્તિ એવી હોય, જોયા જ કરતી મૂર્તિ આમ નિરખ્યા કરી બની હોય એક જ પથ્થરમાંથી, પણ એની માલપા ઘડતા હોય છે ને તારે એનું સ્વસ્વરૂપ માલપા એનું ચિંતન કરતા કરતા ઘડતા હોય ને તો એ વખતે એ મૂર્તિનું તેજ માલપા ઓર ખીલે. કે મૂર્તિ તો ઘણી જગ્યાએ હોય, પણ અમુક આમ મંદિરમાં જવું ન ગમે, દરવાજા ગરીએ ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને હાલતા, અને ઓલા તો બેઠા રહ્યા આમ જોયા જ કરી. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા. હે ગોવિંદ, હે ગિરધર, હે ગોપાલ, હે બા, નિરખ્યા જ કરીએ. નિરખો નેણુમાં ભરપૂર, સાંઈ મુજા મેરુ રે, કરો તો એમને એસો સદગુરુ મિલતા. અજમલજી મહારાજ હાથ જોડીને જોઈ રહ્યા, સામે સ્થિર થઈ ગયા. પૂજારીએ કહ્યું છે, મહારાજ તમે પગમાં મોજડી પહેરી છે, શરીર ઉપર પટ્ટા બાંધ્યા છે. બોલે મારે ભગવાનને થાળ ધરાવો છે, ભગવાનને ભોગ લગાડવો છે. રાજસ્થાનના શુદ્ધ ગાયના ઘીના લાડુ માં મેણાદીએ બનાવેલા એ થાળ ભગવાન દ્વારકાધીશની મોર મૂકીને હાથ જોડીને કહે છે કે હે રામ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ઠાકર, આપ જમવા માટે પધારો. કે જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેર જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેરે આવ્યા. એ વાલા આવી લગાડો સુમાયા, પડી રાત તોય ઘેરે બોલો બધા. કેવાલા આવી લગાડો છુમાયા, પડી રાત તોય ઘેરે આવ્યા. મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક, મેં તો રાંધ્યો દૂધ પાક. ભાત ભાત નાસ શાક, ભાત ભાત નાસ શાક. એ પૂરી હોળીને પાપડ તળાણા, પડી રાત તોય ઘેરે નો આવ્યા. અરે પૂરી મોરીને પાપડ તળાણા, પડી રાત તોય ઘેરે આવ્યા. માયા જશોદા, પડી રાત તોય ઘેરે આવ્યા. અરે જમવા આવો જશોદા ન જાયા, પડી રાત તોય ઘેરે આવ્યા. વળી તમારી ટેવ વળી તમારી ટેવ, રોજ ભાવે છે શિવ, રોજ ભાવે છે સેવ. વળી તમારી ટેવ વળી તમારી ટેવ, રોજ ભાવે છે શિવ. રોજ ભાવે છે એ સેવ. કાલે ખાધી તો એનો ધરાણા, પડી રાત તોય ઘેરે નો આવ્યા. એ કાલે આદિત્યના ધરાણા, પડી રાત તોય ઘેરે આવ્યા. હાલો તાળી તાળી, હા હા એક તાળ જય હો.
ઉતરો કાન ચડ્યા કદમને ઝાડ, હેઠા ઉતરો એ તમને બોલાવે જશોદા માત હેઠા ઉતરો તમને બોલાવે જશોદા હેઠા ઉતરો ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો કાન ચડ્યા કદમને ઝાડ, હેઠા ઉતરો હાલો તાળી તાળી તમે ઢીલા ન પડો હા હા મારી રે
અજમલજી મહારાજે હાથ જોડી દ્વારકાધીશને પ્રાર્થના કરે, ભગવાનને આવવામાં થોડોક વિલંબ કર્યો. પરમાત્માએ નક્કી કર્યું કે થોડુંક અજમલજી મહારાજની પરીક્ષા કરું કે આમાં કેટલું ધૈર્ય ધારણ છે. બહુ ધ્યાન દેજો, સમજવા જેવી કથા છે. ભક્તિના માર્ગમાં છે ને ધૈર્ય ધારણ કરવું, ધીરજ રાખવી, ઉતાવળું ન થવું. ભક્તિ કરતા કરતા કંઈ પરિણામ આપણને ન મળે તો હિંમત નો હારી. હિંમતે મર્દા મદદે ખુદા. ઘણી વખત આપણી સાધના, આપણું તપ પાકવાની તૈયારી હોય ને તઈ જ આપણે બંધ કરી દઈએ, એવું થાય. એનું ફળ મળવાની તૈયારી હોય, 12 બીજ પૂરી કરવાની હોય અને 11 બીજ સુધી કામ ન થાય એટલે આપણી શ્રદ્ધા તૂટવા માંડે. પછી 12મી કરીએ નહીં, હવે કાંઈ કરવું નહીં. એ 12મી બીજે જ ફળ આવવાનું હોય ત્યાં મૂકી દઈએ. એટલે એને પકડી રાખવું, ધીરજ રાખી, ધૈર્ય ધારણ કરવું. સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય કદાચ કોઈ નામ સાંભળ્યું હોય, અને એ પૂજ્ય સ્વામીજી અખંડાનંદ સાગરજી મહારાજ બહુ મારી જન્મભૂમિમાં આવતા. માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ સંપ્રદાય આખો મારી જન્મભૂમિમાં એમના બહુ શિષ્યો હતા અને હજી છે. એ જ્યારે આવતા ત્યારે હું નાનો. મારી જન્મભૂમિમાં અનેક સંતો આવી ગયેલા. મારા ગામની ભૂમિ જેવી છે. બાપા બજરંગદાસ આવી ગયા, મસ્તરામ બાપા જે ભાવનગરમાં થયા, ચિત્રામ થયા એ નહીં, ભાવનગરમાં એક મસ્તરામ થયા. પછી હનુમાનદાસ બાપા વાંગધરા, બટુક સ્વામી જમરાળા, ત્રિલોકનાથ બાપુ, એના ગુરુ સોમનાથ બાપુ, શેરનાથ બાપુ, આ બધા મારી જન્મભૂમિમાં આવતા. અને એ વખતે હું નાનો હતો, બહુ નાનો. મેં ત્રિલોકનાથ બાપુને જોયેલા, એના ગુરુ સોમનાથ બાપુની હારે મેં એના હાથની પ્રસાદી ખાધેલી. ત્રિલોકનાથ બાપુના ગુરુ સોમનાથ બાપુ, કબીર પરંપરાના લીંબડીના ચરણદાસ બાપુ જે અત્યારે આશ્રમે છે, તપસ્વી બાપુ પહેલા હતા લીંબડીમાં, એ મારી જન્મભૂમિમાં આવતા. મારું આખું ગામ છે ને, આખું સંત પ્રેમી છે. અને એ વખતે હું મંજીરા વગાડતો, નાનો હતો તારે. ભજન ભાવ હોય એટલે આખી રાત ભજનમાં રહેવાનું. અને આમાં એ બ્રાહ્મણનું શરીર હતું એટલે ઘરે કાંઈ કામ નહોતું. આર્થિક પરિસ્થિતિ ઘરની નબળી હતી. સવારમાં એક જ કામ હતું, લોટ માગવા જવાનું, બીજું કાંઈ કામ નહીં. સવારમાં લોટ માગવા જાઓ અને ગાવાનો શોખ, ગાતોય સારું એટલે જ્યાં ભજન હોય ને મફત મને બોલાવે. આપણે ખાવાનું નીકળે, 5 રૂપિયા વાપરવાના મળે. અને સેવા કરતો સાધુ સંતો આવતા એટલે અખંડાનંદ સાગરજી મહારાજ, બટુક સ્વામી જમરાળા, બધા સિદ્ધ પુરુષો, બુદ્ધગર બાપુ, ત્રિલોકનાથ બાપુની હારે રહેતા. બુદ્ધગર બાપુ બહુ. અને ઓલી ધૂન તમે સાંભળી હોય, અગડ બમ ડાક વાગે ડમરું, એ બુદ્ધગર બાપુએ બનાવેલી ધૂન છે. એ બનાવી કોને? બુદ્ધગર સ્વામી. ત્રિલોકનાથ બાપુ એને ગૌરાવે છે, બુદ્ધગર લે લે ધૂન બોલ. તો એ પુરુષોત્તમલાલજી મહારાજ વંથલ એ આવતા મારી જન્મભૂમિમાં. કે કેટલાક ગણાવું, મને જેટલા યાદ છે અને હજી આવે છે. એ સ્વામીજી જ્યારે આવતા તો એ સત્સંગ કરતા, એમાં એક કીર્તન ગાતા કે ભક્તિના માર્ગ ઉપર
ધૈર્ય ધારણ કરવું. ધીરજ રાખે એને ધન છે, બને નહીં બેભાન જો. પાંચે પાંડવ વનમાં હાલ્યા, આપી દુઃખને માનજો. ધીરજ રાખે એને ધન છે, બને નહીં બેભાન જો. પાંચે પાંડવ વનમાં આપી દુઃખને માનજો. શેર મળ્યું નહીં સુદામાને, તો પણ આનંદ કેવો જો. મોળી ભાજી વિદુર આરોગે, સૂતર જેવા તા. બહુ બહુ લાંબુ કીર્તન છે, બહુ અખંડાનંદ સ્વામી ગાતા. એને છેલ્લે ધૂન બોલાવતા બે કડી, એનું નામ આવ્યું છે એટલે 1 મિનિટ. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમ સે બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે. ભક્તિના માર્ગમાં ધૈર્ય ધારણ કરવું. મારી વાત એ છે, ઉતાવળા ન થવું. ધ્યાન કરવામાં ધીરજ જોઈ. ધ્યાન ઘટે ભેને ધીરજ લાવે, રોગ ઘટે કસો ઓસડ ખાવે, ભાવ ઘટે નિત નિત જાવે. કવિ ગંગ કહે સુન શાહ કબર, દારિદ્ર ઘટે હરિ ગુણ ગાવે. રોજ રોજ જવાથી ભાવ ઘટે, ક્યારેક ક્યારેક જાય ને તો સારું લાગે. અમુકના ઘરે અમુકને બહુ વારે વારે ન જવાય. હાહરાના ઘરે જમાઈને પડ્યું પાછલું ન રહેવાય, ત્યાં ક્યારેક જ જવાય. ક્યારેક જાય તો જમાઈનું માંગ રહે. બોલો રોજ ને અહીંયા પડ્યો હોય, કાં તાકે એ તો અહીંયા જ હોય, એને ક્યાં કાંઈ. હાહરાના ઘરે જમાઈને જવાય નહીં. ક્યારેક જઈને ટાણે જઈને ઊભો રહે ને તો ખાટલો પથરાઈ જાય, ગોદડું પથરાઈ જાય, ક્યારે આવ્યા એમ કે સા પાણી મુકાઈ જાય. બોલો તો ન્યાન પીડ્યો પાછળ રહેતો હોય એને પછી વાહે કદડો રહે તે પીવાનો રહે, ટાઈમે સાય મળે નહીં. ભાવ ઘટે નિત નિત જાવે, રોજ રોજ જવાથી ભાવ ઘટે. મૂઢ માણસની પાસે જ્ઞાન દેવાથી આપણું જ્ઞાન ઘટે. જ્ઞાન ઘટે કોઈ મૂઢ કી સંગત, ધ્યાન ઘટે બિન ધીરજ લાવે. ધ્યાન કરવામાં ધીરજ જોઈ. ધૈર્ય ધારણ કરી નાભી કમળ કુંડલીની શક્તિ જાગૃત થાય. પછી નાભીમાંથી સોહમ શબ્દ ઉપર ચડે, કંઠ ચક્રમાં જાય, તાળવા ચક્રમાં જાય, ત્યાંથી ઓહમ સોહમના જાપ ચાલુ થાય. પણ એ કરવા માટે અભ્યાસ કરવો પડે, એમાં ધીરજ રાખવી પડે. ઉતાવળા થવા જાય ને તો કમાન છટકી જાય, કમાન છટકી જાય તો પાગલ થઈ જાય. કદાચ એ કુંડલીની શક્તિની ફૂંક ઊંધી લાગી જાય ને તો એ વ્યક્તિની કમાન છટકી જાય. કારણ કે એ નાદ બ્રહ્મ છે. નાદ બ્રહ્મને એની નાંગણી છે ને કરંડિયામાં, હું ડાલીબાઈની કથામાં કહીશ, કરંડિયામાં નાંગણી છે ને આમ એરું હોય ને તો એ કરંડિયામાં હેઠે મુખ રાખીને જ પૂતું હોય. એમ કુંડલીની શક્તિ છે ને એ નાભીમાં છે, એનું મુખ ઊંધું છે. ઉર્ધમૂલમ મધશાખમ,
ગીતાના 15મા અધ્યાયમાં બતાવે છે. રામદેવજી મહારાજ આ નિજાર ધર્મની કથા ને મહાપંથની કથા એ નાભીમાંથી જેને સોહમ શબ્દ ચાલુ થઈ જાય એ મહાપદને પામી જાય એવું ત્રિકમ સાહેબ કહે છે. પ્રીતમ સાહેબ સોહમ એ શબ્દ જેને પછી શૂન્ય રે શિખર ગઢ જાય રે સુહાગીના આરે અવસરમાં જેને સદગુરુ મેં એકવાર કડી ગાયેલી છે હેમંતભાઈ સોહાણ. ગુરુમુખી માણા એ ગાતો હોય તો આપણને રોવાઈ જાય એવો એવો લેકાથી ગાતો હોય હેમંત ચૌહાણ. ચંદ્ર સૂરજ ને એક પછી જે રે કહો તે બની જાવે રે સુહાગીના હારે અવસરમાં જેને સદગુરુને એ નાભીમાંથી જાગૃત થાય. ડાલીબાઈના જીવનમાં એવું ઘટના ઘટી હું કહીશ તમને આગળ. ધ્યાન કરવામાં ધીરજ રાખવી બસ. અજમલજી મહારાજની ભક્તિમાં કેટલું ધૈર્ય છે એ જોવા માટે ભગવાન દ્વારકા વાળાએ થોડીક વાર લગાડી કે આ વાટ જોવે છે કે નહીં. પુરુષાર્થ કર્યા પછી પ્રતીક્ષા કરવી પડે. આપણા ઉપનિષદનું સૂત્ર છે. આ પાઠનો પહેલો પાયો છે પ્રાર્થના છે, બીજો પાયો પુરુષાર્થ છે, ત્રીજો પાયો પ્રતીક્ષા છે અને ચોથો પાયો એ પ્રાપ્તિનો છે. પ્રતીક્ષા જોવી પડે, વાટ જોવી પડે. વાટ જોયા વગર, રાહ જોયા વગર કાંઈ મળતું નથી. 12 વર્ષે ગુરુ આવ્યા લાખાની પાસે, 12 વર્ષે તાળું ઉઘડ્યું. આપણે તો આજ કંઠી બાંધ્યું આજ કાન ફૂકે ને કે અમારે કઈ થયું નહીં એમ જ થાય. રે મેં કેટલા હેરાન છે તારા મૂળ આવ્યા તમને તરત મળી જાય. અમે ગુરુ કર્યા પણ અમારે કાંઈ વળ્યું નહીં. સારું ન વળ્યું જા પડી તાપીમાં એમ મળે. એટલે ખેતરમાં વાવ્યા પછી કેટલો સમય એને નીંદવું પડે, પારવું પડે, એના ડુંડા આવે, એના કરહડા આવે, એને લળવું પડે, ખળામ નાખવું પડે, મહળવું પડે, ઉપણવું પડે, કહોજણ કાઢવું પડે, ગાડામાં ભરવું પડે, કોથળામાં લઈને ઘરે લાવવું પડે, વળી હુપડે ચડાવીને કાંકરા કાઢવા પડે, વળી પાછા ડબ્બામાં ભરીને ચક્કીએ લઈ જવું પડે, વળી લોટ થાય, વળી કાથરોટમાં નાખે, વળી પાણીને મીઠું બધું ભેગું કરે, વળી ઢીંકા મારે, વળી 2 હાથમાં ટીપે અને ટીપીને પછી તપેલી તાવડીમાં નાખે અને તાવડીમાં નાખ્યા પછી બાજરો મટી જાય, 2 કોર પડ શેકાઈ જાય ને તારે ઈ રોટલો થાય, તારે કોકના પેટ ઠારે. એમને બાજરો ન ખાઈ લે નકર વાર તો લાગે ને. આપણે તરત જોઈશું રામાપીરની 5 બીજું કરી અમારે કાંઈ વળ્યું નહીં તે સારું ન વળ્યું. લે એમ રોજ મંદિરે જાય કાંઈ વળતું નહીં તે ન વળે તેમાં શું કરે? ભીતરમાંથી ભજો વળે, હું કામ ન વળે? કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાં. કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત
આપશે જરૂર આપશે